Audio Jungle. તો કેમ છો મારા નાના ભૂલકાઓ, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલમાં. આજે ધોરણ 5 ના વિદ્યાર્થીઓ માટે હું આ વિડિયો લઈને આવી રહ્યો છું. મારા YouTubeમાં બધા વિડિયોમાં એક એવી ધોરણ 5 માટેની કોમેન્ટ આવી હતી, તો આ એક કોમેન્ટ માટેનો વિડિયો છે અને આવા જ વિડિયો આવતા રહેશે. તો ધોરણ 5 ના વિદ્યાર્થીઓ, તમે હવે તમારી પ્રેક્ટિસ માટેની, ગણિતના પ્રેક્ટિસ માટેની મેથડ આપણે ભણીએ. ચલો મારી સાથે ચાલુ કરીએ. ઓકે, તમે જોઈ શકો છો અહીંયા આપણે વિકાસ અસાઇનમેન્ટ લીધું છે પ્રકરણ 10 માટે. ઓકે, તમને પેલા જે આકૃતિ ઉપરથી જોવાના છે એ બધા વિડિયો, એ બધા જે છે એ તમને હું શોર્ટ્સમાં ને એમાં બનાવીશ. બરોબર, અહીંયા આપણે ગણતરી વાળા સેશન લેવાનો છે. ઓકે, તો તમે અહીંયા જોઈ શકો છો કે પહેલો દાખલો તમને આપેલો છે 3/10. બરોબર, બરાબર થઈ ગયા. તો આપણે એનું અહીંયા જે આપેલું છે એ દશાંશ સ્વરૂપ આપેલું છે, મતલબ કે તમને આ 3/10 આપણે કરીએ તો એ પોઈન્ટમાં કેવી રીતે લખાશે, પોઈન્ટમાં લખાશે કે નહીં લખાય. ઓકે, તો એની ગણતરી. તો 3/10, તો તમારે આના માટે એટલું યાદ રાખવાનું છે કે જો પોઈન્ટમાં જેટલા 0 હોય, ઓકે વિદ્યાર્થીઓ, પોઈન્ટમાં જેટલા 0 હોય એટલા પોઈન્ટ તમારે અંશને પોઈન્ટ મૂકવાનો છે, પણ ડાબી બાજુ જવાનું છે. ક્યાં જવાનું છે? ડાબી બાજુ. તો અહીંયા તમને 3/10 આ રીતે આપેલું છે. તો છેદમાં 1 0 છે. છેદમાં જો 1 0 હોય તો તમારે પોઈન્ટને, એટલે કે 3 ની આગળ પોઈન્ટ મૂકી, આગળ કોઈ સંખ્યા નથી એટલે 0, તો તમારો જવાબ આવશે 0.3. ઓકે, આની જગ્યાએ જો તમને અહીંયા 2 0 આપેલા હોય તો તમારે અહીંયા 3 ની આગળ કોઈ સંખ્યા નથી એટલે બીજી એક સંખ્યા મૂકો, પછી 2 સંખ્યા પછી, એટલે કે પોઈન્ટને તમારે ડાબી બાજુ ખસતા રહેવાનું. ડાબી બાજુ ખસતા રહેવાનું. જો સંખ્યા નથી તો તમારે 0 મૂકવાનો અને 0 ની પોઈન્ટ મૂકવાનો, અને પોઈન્ટ ની આગળ પણ તમારે કોઈ સંખ્યા ના હોય તો 0 મૂકવાનો. ઓકે, તો અહીંયા તમારો જવાબ આવશે 0.3. ઓકે, ચલો આગળ વધીએ. અહીંયા તમને આપેલું છે 3/4 રૂપિયા બરાબર, તમને ઓપ્શનમાં આપ્યા છે 25 પૈસા 75 રૂપિયા, 75 પૈસા 34 રૂપિયા. તો પહેલી વસ્તુ તો 3/4 એટલે કે રૂપિયામાં તો જવાબ આવશે જ નહીં. બરોબર, કેમ કે આપણે આનો ભાગાકાર કરીશું. ઓકે, ચલો આપણે આનો ભાગાકાર કરીએ. તો 3/4, બરોબર, એટલે કે 3 ને આપણે 4 વડે ભાગવાના છે. ઓકે, તો ચલો આપણે અહીંયા ભાગ ઉડાડીએ. તો 4 ને 3 કે 4 ના ઘડિયામાં નહીં આવે, 4 થી નાની સંખ્યા છે એટલે પહેલા જ આપણે ભાગ ના ચાલે એની શૂન્ય મૂકી દઈશું. બરોબર, હવે શૂન્ય મૂકી તો ભાગ ચલાવવા માટે અહીંયા 3 ની બાજુમાં 0 મૂકી દેવાનો. ચલો 4 એટલે કે અહીંયા પોઈન્ટ મૂકી દેવાનો, 7 ચોક 28. ઓકે, ચલો 30 માંથી 28 જશે તો વિદ્યાર્થી મિત્રો કેટલા આવશે? 2 આવશે. 2 હજુ ભાગ ના ચાલે એની શૂન્ય મૂકો તો 4 5 20. ઓકે, તો થશે 0.75, એટલે કે તમારે થશે 0.75. હવે 0.75 જવાબ આવ્યો તો આ તમારા આના રૂપિયા થયા. એટલે 0.75 રૂપિયા. ઓકે, આ રૂપિયા. પણ અહીંયા તમને પૈસામાં 25 પૈસા 75 પૈસા 75 રૂપિયા 34 પૈસા, આ 34 રૂપિયા આ રીતે આપેલું છે. તો 0.75 રૂપિયા ક્યાંય નથી આપ્યા, એટલે આપણો આ જવાબ તો નહીં હોય. પણ તમને આપેલું છે 75 રૂપિયા, તો ના થાય કેમ કે 0.75 એ ના આવે. 25 ને 34 નો સવાલ જ નથી બનતો. વધ્યું 75 પૈસા, તો 0.75 રૂપિયા, 1 રૂપિયો બરાબર 100 પૈસા. કેટલા થાય? 100 પૈસા. તો તમે અહીંયા 0.75 રૂપિયા બરાબર કેટલા? તો તમારે અહીંયા ચોકડી ગુણાકાર કરો એટલે કે 0.75 ગુણ્યા 100. ફરીથી અહીંયા બીજો નિયમ આવે છે કે જો ગુણાકારમાં જેટલા 0 હોય એક પછી, એટલે કે 100 1000 10 10000 એવા 0 હોય તો પોઈન્ટને જમણી બાજુ ખસેડવાનું, હંમેશા જમણી બાજુ ખસેડવાનું. તો પોઈન્ટને અહીંયાથી 1 અને 2 સ્ટેપ આપણે લઈ જઈએ તો શું થઈ જાય? 75. હવે આ 0 નીકળી જાય તો 75, આને શેરમાં ફેરવીએ આપણે? પૈસામાં, તો 75 પૈસા. ઓકે, તો આપણો જવાબ આવશે 75 પૈસા. ઓકે, આ બી જવાબ આવશે. પછી આગળ વધીએ આપણે. તમને ત્રીજો હવે એક પેન્સિલની કિંમત 3.50 રૂપિયા, આ રૂપિયા છે, 3.50 રૂપિયા છે. તો 4 પેન્સિલની કિંમત કેટલી થાય? તો તમે વિદ્યાર્થી મિત્રો, તમે તમારા ઘરેથી તમે દુકાને જાઓ છો, તમારા માટે પેન્સિલ પેન રબર સંચો કંઈ પણ લેવા જાઓ છો. હવે તમે કઈ એટલા બી નાના નથી, તમે મમ્મી પપ્પા સાથે જીદ કરતા હોય અને તમારે વસ્તુ લાવવી હોય, મમ્મી પપ્પા કામમાં હોય તો કે જા 5 રૂપિયા લઈ આવતા જે લાવવું હોય છે. બરોબર, તો તમે જતા હોય તો તમે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખતા હશો. નહીં રાખતા હોય તો હવે રાખવા કે
તમને એક પેન્સિલની કિંમત કઈ છે 3.50 એટલે કે 3.5 રૂપિયા એક પેન્સિલની કિંમત આવી ગઈ તો તમારે 4 પેન્સિલ લેવી છે તો તમારે 3.5 રૂપિયા એક પેન્સિલ માટે આપ્યા, બીજી પેન્સિલ માટે 3.5 રૂપિયા આપ્યા, ત્રીજી પેન્સિલ માટે એમ કહીને 4 પેન્સિલ માટે તમારે આપવા. તો આ તમે અલગ અલગ નહીં આપો, તમે શું કરશો એનો ગુણાકાર કરશો. 3.50 રૂપિયા છે એને 4 પેન્સિલ એટલે કે 4 જે અંક છે એની સાથે ગુણાકાર કરશો. તો 3.50 એને ગુણ્યા આપણે 4 કરીએ, 4 ને 0 સાથે ગુણીએ તો 0, 4 ને 5 સાથે ગુણીએ તો 4 × 5 = 20, 20 ની વધી અહીંયા આવશે, અહીંયા પોઈન્ટ પછી આવી ગયો 4 તરી 12 ને 2 14.00 0 ની કોઈ વેલ્યુ ના હોય એટલે 14. તો તમારી પાસે કેટલા રૂપિયા તમને તમારે આપવા પડશે તો 12 રૂપિયા સોરી 14 રૂપિયા આપવા પડશે. ઓકે, સી માં તો તમારે 4 પેન્સિલ લેવી છે તો 14 રૂપિયા આપવા પડશે. ઓકે, ચલો આગળ વધીએ આપણે. તમને આપ્યું છે 0.5 સેમી બરાબર કેટલા મીમી. મીમી એટલે મિલીમીટર, સેમી એટલે સેન્ટીમીટર. શું થાય વિદ્યાર્થી મિત્રો? સેન્ટીમીટર. અને મીમી એટલે મિલીમીટર. ઓકે, આ રીતનું છે. તો અહીંયા તમને 0.5 સેમી બરાબર કેટલા મીમી તમારે યાદ રાખવાનું છે કે 1 સેમી બરાબર 10 મિલીમીટર થાય. ઓકે, આ તમને યાદ રાખવાનું છે. 1 સેમી બરાબર 10 મિલીમીટર એટલે કે 10 મીમી. આ તમારે યાદ રાખવાનું. હવે તમારે આને સરખાવવાનું 0.5 સેમી તો 0.5 સેમી બરાબર કેટલા? તો જો ક્રોસમાં હોય તો ચોકડી ગુણાકાર અને સરખું હોય તો ભાગાકાર કરવાનો. ચોકડી ગુણાકાર કરીએ 0.5 ગુણ્યા 10 બરાબર કેટલા? તો ગુણાકારમાં 0 છે તો પોઈન્ટ અહીંયા જે છે એનાથી એક સ્ટેપ જમણી બાજુ લઈ જાઓ તો 5 પછી પોઈન્ટ આવે, 5 પછી પોઈન્ટની કોઈ વેલ્યુ નથી તો 5 આવ્યું, એનો મતલબ કે 5 મીમી થાય. તો તમારો જવાબ આવશે 5 મીમી. ઓકે, બી માં જવાબ છે. ચલો તો આપણે આગળ વધીએ. અહીંયા તમારી પાસે પાંચમો દાખલો છે. રમણની ઊંચાઈ 1 મીટર અને 40 સેમી છે. તો નીચેનામાંથી કઈ રીતે આપણે એને લખી શકીએ? તો એની માટે તમારે જો બધું જ મીટરમાં આપેલા છે, 4 ઓપ્શન, તો મીટરમાં જવાબ આપણે મીટરમાં લખવાનો. હવે તમને 1 મીટર તો બધામાં અહીંયા 1 છે, અહીંયા 10 છે એટલે આ તો નહીં જ આવે. અહીંયા 10 છે પેલા, આ 1 છે, અહીંયા 0 છે, આ પણ નહીં આવે. હવે વાત કરીએ A અને C આ બંનેની. એમાં તમને જો 40 સેમી આગળ છે તો અહીંયા 0 4 છે એનો મતલબ કે 4 સેમી થાય. અહીંયા છે 40 તો આ જવાબ તમારો આવે 1.40 મીટર આવે. બરોબર, આગળ વધીએ. અહીંયા તમે જોઈ શકો છઠ્ઠા દાખલામાં નીચેનામાંથી કયું સાચું નથી એવું આપણે બતાવવાનું છે. તો તમને 4 ઓપ્શન આપે છે, આપણે 1 બાય 1 એક એક જોઈશું. એમાં કયું સાચું નથી એ આપણે ખ્યાલ મેળવીશું. તમને પહેલું આપ્યું છે 3.5 સેમી બરાબર 3 સેમી અને 5 મીમી. ઓકે, તો પહેલું જે પોઈન્ટમાં તમને આપેલું છે પોઈન્ટની આગળ એ તો તમને 3 સેમી એટલે કે સેમીનું માપ અહીંયા સેમી છે તો એ તો 3 સેમી થશે, એ તમારે યાદ રાખવાનું છે. એના પછીનું જે પોઈન્ટ પછી છે એ સેમી, આ જે સેમીમાં છે એના કરતા નાનો એકમ આવશે. તો સેમી કરતા નાનો એટલે મીમી. ઓકે, પણ અહીંયા તમને 5 આપેલું છે તો આ 5 મીમી થાય તો હા એ 5 મીમી કહેવાય, એનો નાનો એકમ છે. ઓકે, પછી છે 3.5 મીટર, એમાં છે 3 તો 3 મીટર તો છે જ. ઓકે, પછી જે છે 5 એ 50 સેમી તો હા એના પછી 50 પણ કહેવાય. કેમ? કેમ કે પોઈન્ટ પછી આવી રીતના 3.5 છે એના પછી બીજી કોઈ સંખ્યા નથી, પણ આવી રીતના 0 0 0 આવી રીતના અનંત સુધી હોઈ શકે છે. એ લખેલા જ નથી પણ હોઈ શકે છે. તો એનો નાનો એકમ છે હા સેમી છે નાનો એકમ. ઓકે, પછી છે 3.5 રૂપિયા બરાબર 3 રૂપિયા અને 5 પૈસા. તો 5 એટલે 3 ની પાછળ 3.5 પછી 0 0 0 હોઈ શકે તો બરોબર, તો એ 50 પૈસા હોઈ શકે. બરોબર, 5 પૈસા ના હોય એટલે આ વિધાન ખોટું છે. ઓકે, પછી જે 3.5 કિલોગ્રામ આપણો આ જવાબ આવી ગયો. બરોબર, આ પણ તમે જોઈ શકો 5 ના પાછળ ઘણા બધા 0 હોઈ શકે. અહીંયા 500 છે તો 3.5 કિલોગ્રામ એટલે 500 ગ્રામ પણ હોઈ શકે. એટલે આ બધા સાચા છે પણ આ વિધાન ખોટો છે. ઓકે, ચલો આગળ વધીએ. 10 પેન્સિલની કિંમત 40 રૂપિયા હોય. બરોબર, તો આવી 22 પેન્સિલની કિંમત કેટલી થાય? બરોબર, 10 પેન્સિલની કિંમત 10 પેનો આપણે પેન્સિલ આપણે લીધી બરાબર કેટલા છે 40 રૂપિયા. 10 પેન્સિલની કિંમત 40 રૂપિયા. તો 22 પેન્સિલની કિંમત, પેન્સિલ કેટલી છે 22
22 પેન્સિલની કિંમત કેટલી થાય? તો તમારે જે શોધવાનું છે બરોબર એ બરાબર અહીંયા ચોકડી ગુણાકાર 22 ગુણ્યા કરો ભાગ્યા 10 કરીએ આ 0 0 કટ થઈ જશે 22 ગુણ્યા 4 એટલે 4 દુ 8 4 દુ 8 તો કેટલા રૂપિયા થશે? 88 રૂપિયા થશે. 88 રૂપિયા તમને અહીંયા બી માં ઓપ્શનમાં જવાબ આપેલો છે. ઓકે ચલો આગળ વધીએ. 6 મીટર લાંબી પટ્ટીમાંથી 6 મીટર લાંબી પટ્ટી છે એમાં 30 સેમી માપના. હવે પહેલી વસ્તુ તો આવા જે દાખલા આવે એમાં એકમો સરખા હોવા જોઈએ પછી જ આપણે કંઈ પણ વિચારવાનું ગણતરી કરવાની. અહીંયા તમને મીટરમાં પટ્ટી આપી છે અને 30 સેમી માપના એક સરખા ટુકડા કરવા છે. એક સરખા આપણે ટુકડા કરવાના છે પટ્ટીના બરોબર. પણ 30 સેમી અને 6 મીટર બંને એકમ અલગ અલગ છે. આપણે ગુણાકાર સરવાળો બાદબાકી ભાગાકાર કરવું હોય તો એકમ સરખા હોવા જોઈએ. તો આપણે 6 મીટર ને આપણે સેમીમાં ફેરવીએ તો કેટલા સેમી થાય? તો 1 મીટર બરાબર 100 સેમી. તો 6 મીટર બરાબર કેટલા? તો તમારે જે શોધવું છે એ ચોકડી ગુણાકાર કરો 6 ગુણ્યા 100 છેદમાં 1 આવે. 1 ની કોઈ વેલ્યુ નથી. 6 ગુણ્યા 100 એટલે 600 એટલે કે 600 સેમી થાય. તો 600 સેમી લાંબી પટ્ટીમાંથી આપણે 30 સેમી માપના એક સરખા ટુકડા કરવા છે. તો 600 માંથી 30 સેમી નો ટુકડો કાઢી નાખો બાદ થશે. બીજો ટુકડો કાઢી નાખો 30 સેમી નો બાદ થશે. તો બધું જ્યારે બાદ થતું હોય ત્યારે 600 ભાગ્યા તમારે ભાગાકાર કરો. શું કરવાનું? ભાગાકાર. આપણે પેનની કિંમત જે હતા તો આપણે 1 બાય 1 એક પેનની કિંમત આપણે આપવી પડશે અને આ શું છે આપણે ટુકડા કાપી લેવા પડશે તો એ ભાગ પડશે. બાદ કરવાનું હોય તો ભાગ પડે અને ઉમેરવાનું હોય તો ગુણાકાર થાય. તો આપણે 600 ભાગ્યા 30 કરીએ 0 0 ગયા 60 ભાગ્યા 30 3 દુ 6 2 અને 0 તો છે એટલે 20. તો કેટલા ટુકડા થશે? 20 ટુકડા થશે. ઓકે તો આપણે આગળના પ્રકરણ તરફ જઈએ. પ્રકરણ 11. પ્રકરણ 11 માં તમને લંબાઈ ચોરસ છે ક્ષેત્રફળ છે પરિમિતિ છે આના દાખલા આપેલા છે. ઓકે તો ચલો આપણે જોઈએ. પહેલા આપણે દાખલાની શરૂઆત કરી એ પહેલા એક વસ્તુ આપણે સમજી લઈએ કે પરિમિતિ અને ક્ષેત્રફળ એ કોને કહેવાય. ઓકે તો કોઈ પણ આકૃતિ તમને આપેલી હોય ચાહે ચોરસ આપેલું હોય લંબચોરસ આપેલું હોય કે ત્રિકોણાકાર હોય કે ગમે તે આકૃતિ હોય કોઈ પણ આકૃતિની જ્યારે તમને પરિમિતિ શોધવાની કીધી હોય તો તમારે એ આકૃતિના બધી જ બાજુઓના માપનો તમારે સરવાળો કરવો. ઓકે 3 બાજુ હોય તો 3 બાજુ હોય ધારો કે 10 સેમી 10 સેમી 10 સેમી તો એની પરિમિતિ થશે 30 સેમી. ઓકે અને જો ક્ષેત્રફળ કીધું હોય તો એ આકૃતિએ એ આકારે એ કેટલી જગ્યા રોકેલી છે એ રોકેલી જગ્યાને એ આકૃતિ માટે એનું ક્ષેત્રફળ આપણે લઈ શકીએ. તો ચલો અહીંયા તમને આપ્યું છે એક લંબચોરસની લંબાઈ 10 સેમી છે તો અને પહોળાઈ 8 સેમી. તો લંબચોરસની પરિમિતિ કેટલી? લંબચોરસ આપ્યું છે તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર છે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. કેમ કે લંબચોરસમાં લંબાઈ 2 વખત એટલે કે આ રીતે લંબચોરસ આપણે દોરીએ તો આ લંબાઈ છે તો આ પણ શું થશે? લંબાઈ. આ પહોળાઈ છે તો આ પણ શું થશે? પહોળાઈ. તો 2 વખત પહોળાઈ 2 વખત લંબાઈ બરોબર. તો એના માટેનું આ સૂત્ર છે. નહીં તો તમારે 2 વખત 10 એટલે કે 20 અને 2 વખત 8 એટલે કે 16. તો 20 ને 16 એટલે આપણે અહીંયા સૂત્રમાં કિંમત મૂકીએ 2 ગુણ્યા લંબાઈ એટલે કે 10 પ્લસ પહોળાઈ એટલે કે 8. 2 ગુણ્યા 10 ને 8 18 દુ 36. તો તમારો જવાબ આવશે 36 સેમી. ઓકે ચલો પછી આગળ છે એક આકૃતિના બધી બાજુઓના માપ અનુક્રમે 12 સેમી 9 સેમી 8 સેમી અને 4 સેમી છે. તો આ આકૃતિની પરિમિતિ કેટલી થાય? તો તમારે આમાં વિદ્યાર્થીઓ મેં તમને પહેલા કીધું એમ દરેક બાજુઓના માપનો તમારે સરવાળો કરવાનો. તો તમે જોઈ લો 12 સેમી આપણે 12 9 ઓકે 9 પછી 8 છે ઓકે અને 4 છે. ઓકે તો અહીંયા તમે આનો સરવાળો કરો 8 ને 4 12 20 21 23 ને 33 કેટલા આવશે? 33. તો આ માપ આકૃતિની પરિમિતિ કેટલી આવશે? 33. ઓકે ચલો આગળ વધીએ આપણે. આલેખપત્રમાં એક ખાનાનું માપ સેમીમાં છે તો ક્ષેત્રફળ ખાલી જગ્યામાં લખાય. પરિમિતિનું માપ હંમેશા
પરિમિતિ હંમેશા સેમીમાં આવશે, કેમ કે આપણે બાજુના માપનો સરવાળો કરીએ છીએ એટલા માટે. પછી આ પ્રશ્ન પર હું આવું છું, પણ પરિમિતિનું માપ હંમેશા સેમીમાં આવશે. આપણે બધી બાજુઓનો સરવાળો કરીએ છીએ એટલે એકમ તો સેમી 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 હોય તો બધાનો એકમ સેમી છે તો સેમીમાં આવશે, બધાનો એકમ મીટરમાં છે, સરવાળો છે તો મીટર આવશે. ક્ષેત્રફળની વાત કરીએ તો ક્ષેત્રફળમાં આપણે બે બાજુ ધ્યાનમાં લઈએ. લંબાઈ આપણે ગુણાકાર કરતા હોઈએ, ગુણાકાર કરીએ એટલે સ્ક્વેર થઈ જાય. ઓકે, તો કોઈ પણ આલેખ પત્રમાં એક ખાનાનું માપ, આલેખ પત્રમાં આલેખ તમે જોશો તો આલેખમાં દરેક ખાના જે છે એ આવી રીતે ચોરસ આપેલું છે. શું આપેલું છે? ચોરસ. ચોરસમાં બાજુનો સ્ક્વેર, ચોરસમાં શું થશે? બાજુનો સ્ક્વેર. ક્ષેત્રફળનો બાજુનો સ્ક્વેર થશે. બાજુનું માપ જો સેમીમાં છે તો સેમી સ્ક્વેર થશે, મીટરમાં છે તો મીટર સ્ક્વેર થશે. અહીંયા તમને કેવી આપે છે? ચોરસ સેમી ચોરસમાં આપેલા છે. તો બાજુના માપ તો ચોરસ છે, પેલું આકાર આલેખ પત્રમાં ખાનું જે ચોરસ છે બરોબર, અને તમને અહીંયા સેમીમાં આપ્યું છે તો શું આવશે? ચોરસ સેમી. ઓકે, ચલો પછી આપણે જોઈએ કોઈ પણ બંધ ભૌમિતિક આકૃતિની બધી બાજુઓના માપનો સરવાળો. આકૃતિ માટે શું દર્શાવે છે? તો બધી બાજુઓના માપનો સરવાળો એટલે પરિમિતિ. બરાબર, તો તમે અહીંયા લખી શકો પરિમિતિ. આવી જ રીતે તમને પૂછે કે ભૌમિતિક આકૃતિમાં બધી બાજુઓના બધી આકારોના કેટલી જગ્યા રોકે છે. કોઈ પણ બાજુ આકૃતિ છે કેટલી જગ્યા રોકે છે, તો તમને જેટલી જગ્યા રોકતું હોય બરોબર, તો એ શું દર્શાવે છે? એનું ક્ષેત્રફળ દર્શાવે છે. ઓકે, પછી જે ભૌમિતિક આકૃતિ માટે આલેખ પત્રમાં 20 ચોરસ ખાના રોકે છે. કેટલા ખાના રોકે છે? 20. તો આકૃતિનું ક્ષેત્રફળ કેટલું? તો જેટલી જગ્યા રોકતું હોય એટલું એનું ક્ષેત્રફળ થાય. તો અહીંયા કેટલા ખાના રોકે છે? 20 ચોરસ ખાના. તો એનું ક્ષેત્રફળ થશે 20 ચોરસ સેમી. એકમ અહીંયા જ આપેલો છે, તમારે ખાલી 20 જ લખવાનું થશે. ઓકે, પછી છે એક ચોરસની બાજુની લંબાઈ 8 સેમી છે અને તો એની પરિમિતિ શોધવાની છે. ચોરસની ચારે બાજુના માપ સરખા હોય ત્યારે જ ચોરસ કહેવાય. બરાબર, તો અહીંયા તમને એક બાજુની લંબાઈ આપી છે 8 સેમી. આવી કેટલી બાજુઓ હશે ચોરસ માટે? 4 બાજુઓ હશે. તો 8 ગુણ્યા 4, 8 ચોક 32. તો ટોટલ કેટલી બાજુઓ? ટોટલ બાજુના માપ કેટલા થયા? 32. એટલે કે એની પરિમિતિ થઈ 32. ઓકે.